માટીનો ઘડો પાણીથી ભરી તેના પર વસ્ત્ર ઢાંકી અને ઋતુફળ મૂકી મંદિરમાં કે બ્રાહ્મણને દાન કરવાનું મહાત્મય ખૂબ જ છે. એકાદશીના દિવસે તુલસી પૂજન કરી શકાય, તેમજ પીપળાને દીપદાન કરી જળ ચડાવવું, તેથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃ કૃપા આપણા પર ઉતરે છે, કારણ કે પિતૃઓને જળ ખૂબ જ પ્રિય છે. આ દિવસે ઘણા ઠાકોરજીને ચંદન, પુષ્પ, તુલસીદલ, પંચામૃત વગેરેથી પૂજન કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને 108 તુલસી પત્ર પણ ભગવાનને અર્પણ કરી શકાય, કારણ કે આપણે જાણીએ છીએ કે ભગવાનને વિશેષ તુલસીપત્ર વહાલા છે. તુલસી દળ મૂક્યા વગર ભગવાન થાળ પણ સ્વીકારતા નથી. એમાં જો મંજરીવાળું તુલસીપત્ર હોય તો તે ભગવાનને ખૂબ જ પ્રિય છે. વિષ્ણુ સહસ્ત્ર કે ગીતાજીના પાઠ કરવા, કથા કીર્તનમાં દિવસ વિતાવો.